ચલાવો ગોરી. એક ભાઈ બિચારા ધામમાં ગયા ને તેના એના વાઈફનો ભલો પાતો હતો, આમ એટલે કરતા હતા કરુણ રસથી, અને આમ આમ કૂટતા છે સાથી આખું ગામ આવી ગયું ને એ તમે મને એકલી મૂકીને ક્યાં ગયા. આમાં કરુણ રસ વગાડવા દાલો, શિવરંજની વગાડો, આમાં નવું નવું થતું જ નહીં. હવે મારે ધીમું ધીમું રોવું જોઈએ. તમે મને એકલી મૂકીને કેમ ગયા, આ છોકરાઓનો કોણ અને કેમ મોટા કરવા મારે. આનું થાય ત્યાં સરપંચ બોલ્યા, નવા સરપંચ, બેન ચિંતા કરમાં તારો ભાઈ બેઠો છે બેન, આ દીકરા દીકરીને મોટા કરી દેવું, આ મારા ભાણિયાને ભાણક્યું છે એમ માની હું બેન એને મોટા કરી દે, એને શિક્ષણ આપીશ, એને નોકરીએ ચડાવી દઈશ બેન, અને વરા પ્રસંગ પતાવી દે બેન, ચિંતા ન કર, તારો ભાઈ બેઠો છે ચિંતા કરમાં. ત્યાંથી એને એ વિષય મૂકીને બીજા વિષય મૂકી, પણ એનો વાંધો નથી ભાઈ, એને મને પ્રોમિસ આપ્યો તો, 2 પ્રોમિસ આપેલા કે આપણે 4 ધામની યાત્રામાં જશું, મલેશિયા જવું, પણ એકી ભેગો નહીં થાય. ત્યાં સરપંચે કીધું બેન ચિંતા કરમાં, આપણે 4 ધામની એક યાત્રા કરાવીશું, ભાઈ બેન નાઈને આવશું, આપણે બેન ભાઈ બે જાવ, બેન ચિંતા કરમાં, તારો ભાઈ બેઠો છે ચિંતા કરમાં. ત્યાં તો એ બેન એ વિષય ઉપર વાત મૂકીને ત્રીજા વિષય ઉપર વાત, પણ એનો વાંધો કાંઈ નથી, આ 40 લાખનું દેણું કરતો ગયો ભાઈ, આ 40 લાખનું દેણું કરતો ગયો, શું કરવું મારે. ત્યાં તો સરપંચ હો બાઉસણી, ભાઈ આખો ગામ ઊભું છો, એકાદો કોઈક જવાબદારી યો ભાઈ, કે બધું હું કરી દઉં, આટલું તો હું કરી શકું મારી ક્ષમતા પ્રમાણે, મારી પાસે ગ્રાન્ટો આવશે એ પ્રમાણે હું કરી દઉં, કે બધું થોડું હું કરી દઉં ભાઈ, કે સરપંચ છો કંઈક બધાને ઘર આપી દઉં ભાઈ, બધું વાળી ઊભા છો, એકાદો તો કોઈક જવાબદારી લ્યો. સરપંચ એટલે સરપંચ એ વારો રાવ ભલું કરે. એટલે સરપંચ એ ફાળો લખવા ગયા હોય ને આમ આવ્યા, આપણો આ છઠ્ઠા નોરતાનો જે કંઈ ફાળો છે એમાં અડધો રામ ભરોસે આવેલો છે અને અડધો નામ પ્રમાણે આવેલો છે, એટલે 111 રૂપિયા, 111 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો બે માત કી જય. એમ કડિંગ નારાયણ ભાઈ 111 રૂપિયા રામ ભરોસે આવે છે, બોલો બે માત કી જય. આવું એક થતું. પછી એક આપણી ત્યાં ગામડામાં ભવાઈ મંડળ, જે આપણા દેશના વ્યાસો, આ 400 રૂપિયાના ફિલ્મવાળાના જમાના નહોતા ને સાહેબ, તેથી આ આપણા દેશના વ્યાસોએ કેટલાય રાજાઓને ઉજળા કરી અને મારીને તમારી પેઢી સુધી પોગાડ્યા સાહેબ. એ વ્યાસોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. હા તમને કહું, ગામડામાં આવે ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. તો ગામના 4 પાદરમાં સાંભળાતું લાગે. આને ઘડીક મૂકી દઉં, મને એક વાત યાદ આવી. સ્વામી અમે જ્યારે વાડીએ ઓપનેર હાલતા ને, ઓપનેર એટલે ઠેસર હલર માંડવીના સિંગના, 1000 ફૂટનો શેડ હોય ને, એટલે આમ પવન આમ જતો હોય ને ઓવડી આ બાજુ હોય, એટલે બપોરના 1:30 વાગી ગયો ને ભૂખ બહુ લાગી ગયું, એટલે બા ભાત લઈને આવતી, અને બાપુજી ત્યાં ઓપનેર ઉપર ચડ્યા ને એટલે અમને બધાને તગારા લેવાના, અને ભૂખ બહુ લાગી હોય ને એટલે બા ઓલી ઓવડી આમ ભાત મૂકીને ત્યાં છોકરો સિંહ જેવો થઈ જાય, એ બા કેને તો હોહરો 1000 ફૂટનો એ પવનનો શેઢો ને એ બધું, તો બા પાસે શબ્દ પૂગી જાય. બાય પાછા એવા આપણી જેટલો અવાજ થોડો એનો, આપણે કહું ને વજ્રથી મારે બાને સંવાદ ચાલુ છે. એ બાય બધા આવું હતું મારો રામ ભલું કરે. બા પછી આવે બાપુજી,
બા જેને પૂજે એ બાપુજી. પછી નવું લાવ્યા મમ્મી અને પપ્પા. અમારા હાથમાં ધોરણમાં ભણવામાં આવતું ઇજિપ્તના ગાઝા પિરામિડમાં મમ્મીઓ નીકળવી. પપ્પાનું સંશોધન થાય છે. હવે તો આપણે સુધરીને ઢેફું થઈ ગયા બધા પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ મીઠા લેવા તે મોમ એટલે થીજી ગયેલું, ડેડ એટલે મરી ગયેલું. આવું હું નથી કહેતો, ગુજરાતી ભાષા આવું કે મારું રામ ભલું કરે. ક્યાં માતૃદેવો ભવ, ક્યાં પિતૃદેવો ભવ, સનાતન સત્યના શબ્દો હું તમે મોમ ને ડેડ સુધી પોકી ગયા તો ક્યાંય આ 4 વેદ લખાણા, 6 શાસ્ત્રો, 18 પુરાણ, ઉપનિષદો, નીતિ શતકો, વૈરાગ્ય શતકો, છેલ્લે શિક્ષાપત્રી લખાણી, ક્યાંય આગાહી કરીશ મોમમ ડેડમ પુત્ર પુત્ર આદિ ભવિષ્ય ભાંકતી એવું ક્યાંય લખ્યું છે? ઉપાડા હેના લીધા હતા આપણે બધા. મને કથા સાંભળવા ગયો ત્યાં બોલતા હતા ભગવાન પરમેશાન ભક્તિ વિચારણ પ્રારબ્ધમ કર્મ ભોજ માનસમ કથમ ભવતી હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લે છે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જવું છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઓછા કર્યા. 2 જણા મારી પાસે હોઈ ગયા મોટા કરીને. તમને શું વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે ભાઈ, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે ભાઈ. આને અહીંથી મોકલો ની આવ્યા તા કથા સાંભળવાની, શું જોવા બેહેલા ભાઈ? આ પવનમાં આવ્યા તે અંગૂઠો ધોઈ પીને પીતા હતા. એ કે વિષ્ણુ આવે વિષ્ણુ. હવે કઈ લતા મરો કે સારું લાગેલા? આ તમારો વ્યવહાર ટૂંકમાં અમે શું કરી ભાઈ? જરીક તો જોવો યાર, કઈ આમ થોડું હોય. હજી ફાળો હાલે છો આપણો. એ સાંભળી જાજો, સાંભળી જાજો, સાંભળી જાજો, સાંભળી જાજો. હજી આમાં એક ઉગી ગયું, કહી દઉં. અમારા ગામમાં રામા મંડળ આવ્યું. રામા મંડળો અને અમારો મિત્ર મને ગભો એવું કે મને કે આપણા ગામમાં રામા મંડળ એક પાત્ર મને કોક આપો ને. ભાઈ આપણો વિષય નહીં, તને તો ઓળખે બધા, વાત કરી નહીં. પછી આયોજકને કીધું, મેં કીધું ભાઈ આપણે ગભાને એકાદું પાત્ર આપો ને, વાંધો હું છે? ઓલા કે ઓલા 7-5 થી રમે છે રામા મંડળ, તો એકાદું કદાચ કે ગભાને આપણે ભેરવાનું પાત્ર દે તો શું છે, વાંધો નહીં, બોલવાનું નહીં કાંઈ નહીં. તો કે સારું, આને નિહાળમાં દઈ દીધો ઉતારો. અને અહીંયા બધા મોટા મોટા પાત્રો હતા. ગામમાં બીજાને સગનભાઈ ડેલીમાં ઉતારો આપ્યો, અહીંયા નિહાળમાં ઉતારો આપ્યો ને એને કાળા કપડાં પહેરાવ્યા, મોઢે કાળી મેહ કરી, પાવડરના ટીપકા કર્યા અને લાલ લાલ કંકુના ટપકા કર્યા. ઝાડનો કૂળો હળગાઈ દીધો મશાલ માટે. અને આ ગામમાંથી એવું કહેવામાં આવ્યું તને 2 વાગે એવું કહે આવે મારો ભેરો આવે. પાછું કેમ ખબર? રામ મંડળની ખાલી એક નાનકડી ઝલક બતાવી દઉં. આજે રાજા બોલાવે મેસેજ છૂટી ગયો એટલે મેસેજ આવે. આમ સ્પર્ધા નહીં આવે પાછા રાતના 2:30 વાગે. કે લે ચાલુ કે એટલે દા છે ને કાઢે ચાલુ કરવું. હવે બધું ભેગું રાખવું જોઈએ એવું લાગે છે. નો સમજાણું એમાં આ તલવારું ને એવું થોડું ઘેરે રાખતા જાવ એમ કહો છો, સમજાય એમાં વંદન. હા એટલે થોડુંક ભેગું રાખવું જોઈએ એમ. આજે રાજા બોલાવે અડધી રાત્રે અમારા શું કામ પડ્યા મહારાજ? પ્રધાનજી મારે નેટ પૂરું થઈ ગયું છે, 2 GB નેટ ફટાફટ કરાવો. કેમ? તો કે મેં ચાલતી હતી. એટલે આવું હોય એમ, મતલબ આપણે કાલ્પનિક છે ને, બધા બધું કાલ્પનિક છે. નેમાં આને કહી દીધું કે તારે નિશાળમાંથી બારું આવવાનું ને ગામના પાદરમાં એમ કે આવે મારો ભેરો, આવે મારો ભેરો, તારે આવવાનું. અને ઝાડનો પૂળો હળગાવ્યો અને આમ ચાલુ કર્યું. બારો ગભો હતો ને અંદર, એમ પાત્ર જ બીજું હતું. બારો આવે મારો ભેરો, આવે મારો ભેરો આવ્યો. તો આમ
2 વખત આમ તમને કહું દાંત કાઢ્યા છે. એમાં બરોબર દિવાલ હતી ને, નિહાળની દિવાલ, એમાં જૂની દિવાલ સમજાય, એમાં બખોલ પડી ગયેલી. બખોલમાં કૂતરી વિયાણેલી. એમાં કૂતરી વિયાણી એટલે કૂતરીને એમ કે 2 પેઢી થયા મોટા થયા છે ને પહેલી વખત આવું બન્યું, આવું કંઈક નક્કી કંઈક મોટું જનાવર છે જે મારા ગલુડિયાને ખાઈ જાય. તો કૂતરી તો બિચારી એ તો શું છે, પ્રેમાળ પાત્ર અને વફાદાર પાત્ર, કે આપણે ગામના રોટલા ખાધા છે તેમ થોડું કોઈ બીજા જનાવરને ઘરવા દેવાય. આને ઓલી ગેટ પાસે આવીને પાછું ચાલુ કર્યું. એટલે કૂતરી બારી આવી, અહીંયા ગભો ઊભો અને સામે કૂતરી ઊભી. તો ઓલું ઝાડનો કૂળો હળકતો હતો ને એના અંજવાળામાં કૂતરી સેજ એવી દેખાણી. પૂરું થઈ ગયું. અને કૂતરીએ તમને કહો હાવ નીચા સુરમાં હો કર્કશમાં ચાલુ કર્યું. તમે જોવો તો ખરા, આ તમે દાંત કાઢો ને, તમે હસી શકો ને, તમારે કૂતરાના અવાજ કાઢવા પડે. માણાના અવાજમાં તમે સમજતા નથી ભાઈ. બીજા કૂતરાના અવાજ કાઢવા પડે. મારો રામ ભલું કરે. કૂતરી હાવ નીચા સુરમાં એક જ વસડકું ભીરું કૂતરી એટલું કર્યું ને, જો આમે જોઈ લે. તે પાણીપુરીની વાળો ન કરતા હો, ધચકી જાવ છો તે કૂતરામાં ધચકી ગયા. તમે જેમ ધચકી ગયા ઓલો ગભો ધચકી ગયો, એને ખબર જ ન પડી ક્યાં જવાનું છે. જવાનું તો સીધો નાકની દાંડી બાજુ ધોડે ગયો. ત્યાં ઓલા ગામડાના શું છે ઓલા નેરા હાલતા હોય ને, એને ઓકળા કહે દાઈ સુધીનું પાણી આવી ગયું. કૂતરી વાહે 4 ફૂટનો ગાળો હોય છે, આમ કૂતરી ઉપર ઊભી રહી અને આવડો ગભો પાણીમાં ઊભેલો. અને આ ગામમાંથી રાડે કાળો આવું રાડે કાળો બોકાવો. પછી એને યાદ આવી ગયું, ખિસ્સામાં ફોન કેટો. હાલો સરપંચ બોલો? હા સરપંચ બોલું. તમે કોણ બોલો? હું ભેરવો બોલું. ભેરવો કોણ? અરે ગભો બોલું. હા બોલ ગભા બોલ. તને અહીંયા યાદ કરે આવા મારો ભેરવો આવે. 100 ક્યાં? હું ઓકળામાં. ત્યાં શું કરશે કે હું કંઈ અહીંયા આવ્યો નથી, પણ મને લાવવામાં આવ્યો છે. બોલને શું કામ હતું? જે આપણા આજના પાત્ર રામાપીરના પાત્રમાં છે એ ભાઈને ફોન આપો ને. એનું શું કામ છે? આપો ને, હવે બે ચર્ચા કરી લેવું. તો કે સારું. તો ઓલા બે જે રામાપીરના ભાઈ પાત્રમાં હતા ને, હાથમાં ભાલો હતો, ત્યાં સરપંચે આમ જઈને કીધું શું છે? ફોન છે. કોનો ફોન છે? ભેરવાનો ફોન છે. હાલો કોણ બોલો? રામાપીર બોલો. હા પણ એમ નહીં, રામાપીરમાં બીજા ભાઈ બોલો ને. હા બોલો. તમારા હાથમાં ભાલો છે? હા. તો હું શોપમાં નહીં આવી શકું, તમે આમ ગામ બાજુ આવી લાવો. કેમ? તો કે તમારું કામ કૂતરી કરી નાખશે. વહેલા હેરાવો તો મેળ પડી જાય, નકર રામા મંડળ અધૂરું રહે. વરો રામ ભલું કરે. એટલે એવા એક પાત્રો હતા. એટલે એ આમ જેમ કેમ ઢાઢી લીલાના એટલે અધૂરું રહીને પૂરું કરવાનું છે મારે. એટલે 2 મિનિટ 5-10 મિનિટ 5 જ મિનિટ હું લઈ લઉં, કેમ કે મને ફરમાઈશ આવી છે, 2-3 ફરમાઈશ આવી છે. પણ હવે આ ટાઈમમાં અત્યારે હું ફરમાઈશ નહીં લઈ શકું. ના ફરમાઈશ થોડી લેવાય અત્યારે. કેટલું ભેગું કરવું? એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. પાત્ર એન્ટર થાય. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા હરકો વગાડ. નવો છો તું? હા. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા,
તિલે કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. એ તિલે કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. એટલે હું ખબર છે એક ચપટી સિંદૂર તું ક્યાં જાનો રમેશ બાબુ. એટલે એની જેવું આવે એમાં આમાં ભેળ હોય એટલું ભેળવાય એમાં. એ મીરામણ, એ મીરામણ, તારામાં હિંમત હોય તો ચલાવ ગોરી. વાહ ભાઈ વાહ. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. આ લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે. બોલો ભાઈ 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 ભાઈ. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. તેરા નામ પ્યારા, તેરા નામ પ્યારા, આપણે થાય. ભાઈ ભાઈ. આ આપણા ગામડાની રીતિ રિવાજો ને પરંપરાઓ તો, પણ મને સ્વામી એક જોક્સ અને એક કડીની ખાલી ફરમાઈશ લઈને હું મારી વાણીને વિરામ આપું. અને આપણી ભાતીગળ સંસ્કૃતિના ગીતોથી લઈ, એની વાતોથી લઈ, ઈશ્વરદાનભાઈ ગઢવીના પુત્ર એવા ભાઈ શ્રી બ્રિજરાજભાઈ, એમને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. એમને સાંભળવો ખરેખર અવારનવાર અમારે બેને, હું તો બહુ ભાગ્યશાળી માણસ છું કે એમના પિતાશ્રીએ જે વાતો સાચવી રાખી, ભાતીગળ સંસ્કૃતિની મર્દાંગીની વાતો સાચવી રાખી. અને પહેલી હનુમાન ચાલીસા વીરરસમાં જો કોઈ ગાય હોય તો ઈશ્વરદાનભાઈ ગઢવી સાહેબ. અને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. હમણાં એક બાપાએ એક છોકરાને પૂછ્યું કે ભાઈ મારે કે મને ફરમાઈશ આવી એટલે લઈ લો, નકર આ જોક્સ બહુ જૂનો થઈ ગયો છે એટલે મને ન મજા આવે. એક બાપાએ એક છોકરાને પૂછ્યું કે મંદિરના ઓટલે બેઠેલા ને એટલે એને પૂછ્યું કે ભાઈ આ ઓલા લાડવા મગાવે તો તમારે કંઈક ગરમા ગરમ મડામાં કંઈક આમાં ફોનમાં આમ કરો ને ગરમા ગરમ લાડવા આવી જાય ક્યાંથી આવે? એ છોકરાઓ કહે કે બાપા એ તો સ્વિગીમાં થાય. સ્વિગી તાર માસી થાય કે આટલું બધું ગરમમાં ગરમ ખવડાવે? એ કે ના નહીં કંપની આવે. તમારે શું મગાવો? કે સુરમાના લાડવા મગાવે. કે બાપા સુરમાના લાડવા હવે કોણ ખાય? તારો બાપ ખાય. વી મૂક તો ખરો, ભૂકોય ન રહેવા દો. આ નથી ખાતા કરીને પાકો માલ કાઢ નાખો. નથી લાવ્યા હોદું કોદું નથી લાવ્યા. મારી માતાઓ બહેનોને હાથ જોડીને પ્રાર્થના કરું, છોકરાઓને થોડુંક ભીખું રહેવા દો ને. ટ્યુશનમાં આવે, રમીને આવે ને ભણીને, અરે મને ચિંટુ બેબી આવી ગયો, બેટા મેગી બનાવી આપ. બેટા પાસ્તા બનાવ, પાસ્તા નહીં કહો. બેટા ફ્રેન્કી બનાવે, ફ્રેન્કી નથી કહી. બેટા મોમોસ બનાવી આપો. મોમોસ એટલે મેં તો મારી જિંદગીમાં પહેલી વખત હોંગકોંગ ગયો ને, અડ્યો ને તેમ લાગે મરી ગયેલું ઊંધવડું હટતા હોય એવું લાગે. બાજરાના રોટલા ને અડદની ડાળ ને સૂર્યમાન લાડવારે થોડું આવે યાર. આટલા ઓપ્શન આપે ને અમારી પાસે ઓપ્શન નહોતા. એટલા ઓપ્શન આપે જમવાનું, ઓપ્શન નહોતા અમારી પાસે. આમ ભાંડોળા લાઈનમાં બે હતા, કઢીનો પાટિયો આમ લીટા પાડ્યા આવતો. કઢીની સ્વાદ અલગ અલગ હો. સોમવાર પ્લેન કઢી, મંગળવાર મરસાન કઢી, ગુરુવાર ધોળી કઢી, બુધવારે હરગવન કઢી. ને આમ બાને પૂછીને બા હું બનાવ્યું? કઢી. તો એકાદો સટકે, વાય ત્રીજો સટકે. હું નહીં ખાવ. એ હું નહીં ખાવ એ શબ્દ રહ્યો ને ફળી આમ ટ્રાન્સફર કરે. હું કામ રીધી સીધી ખાઈ ખાઈને બીડીયું ઠારતા હોય. અને અહીંથી શબ્દ કાઢે, એકાદા લઈ જાવ ને, એકની વાહે બે બગડે. બાપા ઊભા થાય, કડે હાથ દે, હાથેની સામું જોવે અને એટલું જ પૂછે, ખાવો છે કે માર ખાવા? મને સાના રાખતા ને તોય તેને ધબ્બા મારતા. ધબ્બા કઈ જે અમે પાછા રોતા એવું ને, એટલે અત્યારનું છોકરું રોતું હોય ખબર ન પડે રોવે છે છેડા શું હોય ખબર ન પડે. અમે રોતા હતા. અમે રોઈ એટલે ચોથી ડેલીએથી અંબામાં કેવા આવે, એ કાંતામાં તમારા છોકરાને સાના રાખો, ભેં દોવા નથી દેતી. એવું તો અમે રોતા હતા. અને હું થયું છે આને બાનાકમાં આંગળી આવી ગઈ છે તો એટલું બધું બરાડા પાડે છે એમ. એટલે ઓપ્શન એટલે આવું નહોતું એમ અમારે, સમજો. કારણ કે કાસા માલમાં છે ને છોકરું ધોડ્યું જતું હોય ને તો પડી જાય, છોટી જાય. તો મમ્મી બિચારી આંપલી પકડે, ઓ માય ગોડ ચિંટુ બેટા બેબી આવી રીતે પડાય બેબી. તો કે હું પડવાનો ઓપ્શન આપે ડોહો, ઊંધે માથે પડો, આડે પડખે પડો, ઊભો એ પડ્યો છે તેને ઊભો કરો. પછી એમ પડ્યો ને ઊભો થાય ને એટલે આમ કપડાં ખખેરે. નહીં મારે સાવજ છે ને, સાવજો સાવજ દીમાં શાર લઈને ગયું બદલાવી પડે, હાવ જ નહીં જોયા જેવું. આમ કપડાં ખખેરે આમ, નહીં મારું વાલો, નહીં મારે કાળજાને કડકું આંખનું રતન, મારું પીળું પીતો, મારું બાપુ ગયું, એમ કપડાં ખખેરે આમ. છોકરું સાનું રહી જાય. હું કામ? માની મમતા એવી. પણ છોકરો રોતો ને બાપ સાનું રાખતો હોય છે. કેમ દાંત કાઢો છો? હા તો પણ લે, હું એમ જ કહું, ઘરનો છોકરો રોતો તો સાનો રખાય ને, એમાં હું વાંધો? કોકના છોકરાને બહુ તેડીને ભીસ્કીટના પડીકા લઈ દો છો. ઘરનો શું? ઘરનો છોકરો બસ હવે
હવે સાનો રાખે છે ગ્રો રાવી હે ઉલસી નથી. બસ હવે બસ બસ હવે આલે હવે કેટલી રોટલી રે એ બે રે છે ઘડી ખાચવો. બે રે ઘડીક આવે પછી બીજા રાઉન્ડમાં તો આમ તારી ભલી થા આલે હવે આલે એ ઘડી ખાચવો કઈ તૂટી નહીં જાવ નત કઈ કરિયાવરમાં લાવી. રાયડો નાખમાં આને હું કઈ જાનમાં લઈને નહોતો આવ્યો. આમાં ક્યાંથી દાંપત્ય જીવન ઉજળા હાલે અને વધારે વાગી ગયું હોય ને તો ગાડી મોર બેહારીને ગામમાં લઈ જાય ને એમ કે ગઈ એક આપણો માવો દઈ જાય તો અહીં પાછું સુરમાં રોતું હોય. તારે શું ખાવું માય જોચી ફૂચી ખાવી. હવે અત્યારથી ડૂટો ફૂટો ખવડાવે પછી ગામમાં 25 વર્ષનો થાય ને તો ગામમાં પૂછતો થઈ જાય અડધું કઈ પડ્યું છે રામ બોલું કરે. હમણાં એક બાપાને ખબર નહીં, એક બાપાએ છોકરાને પૂછ્યું કે રિઝલ્ટ નું શું થયું કે બે દિવસમાં આવે. આ તો સાંભળી લે, જો ના પાસ છો તો મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો, મને બાપ નો કહેતો. પડઘા મળ્યા પડવા અહીંથી થાય છો એટલે ચિંતા ન કરતો. પડઘા મળ્યા પડવા છોકરો હેપ થઈ ગયો. મારા બાપુજીએ મને કીધું છે કે ના પાસ છો તો મને બાપ નો કહેતો. એના મિત્રોને જઈને કીધું કે મારા બાપુજીએ કીધું છે કે ના પાસ છો તો મને બાપ નો કહેતો. એના દોસ્તારો એની જેવા જ હોય. મુંજાવ ન થતો ભાઈઓ, આપણે બધા ભેગા છીએ. આપણે જે સવારમાં કરાગ્રે વસ્તે બીડી, કરમુલે બ્રાઉન સુગરમ, કરમધ્ય તું ગુટખા, પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે. એટલે એ જ પ્રમાણમાં રિઝલ્ટ આવશે. રિઝલ્ટ આવ્યું ને બાપા સા પીતા છે ને છોકરાને બરોબર ઉમરામાં પગ દે. હું થયું તારા રિઝલ્ટનું, હું થયું તારા રિઝલ્ટનું. ત્યાં તો છોકરો હેપતાઈ ગયો. કહું નો કહું, કહું નો કહું. કે કરશન મારા ભાગમાં બાપ કહેવાનું નહીં હોય. કરશન એને ઘડીક તડકે લાવીને ઉઈકો બોલો મારો રામ બોલું કરે. બોલો એ શું કરો? એક ભાઈ બિચારો બાપજી એક છેલ્લી વાત મને ઉગે છે અને ભાઈનો રાઉન્ડ આમ તો આગળ 5 જ મિનિટમાં હિતે સંટાળ આપી દી. કેમ કે આ વસ્તુ જ એવી જાળી મને જ નહોતા યાર. કેમ કે આમાં માન પ્રતિષ્ઠા પૈસા મળે ને, સમજો ને, મજા આવે એમ. અને આમથી ઓડિયન્સ એવું કોક દીક મળે. મારો બાપ અડધું બોલો તો આખું સમજી જાય.